હલો, તો આજે હું કરવાની છું ઓર્ગેન્ઝા કપડામાંથી બેબી ગર્લ ફ્રોક કટિંગ 3 લેયર. અને આ છે મેન ભાગ કોઠો ઉપરનો, તે કટિંગ કરશું. અને 1.5 ઇંચ સિલાઈ માટે રાખશું, અને તે પણ કટિંગ કરી લેશું. અને ચેસ્ટ અને કમર મેં 5.5 રાખી હતી, અને તેને પણ કટિંગ કરી લેશું. અને બાય કાપ મેં પણ 5.5 રાખ્યા હતા. અને હવે આપણે કરીશું નીચેની ઘેરનું કટિંગ. તે મેં રાખી હતી 21.5, અને બેક પાર્ટ અને એના ઉપર ફ્રન્ટ પાર્ટ રાખી અને તેને પણ કટ કરી લઈશું. તે કટિંગ થઈ ગયા પછી આપણે ઉપરના કોઠાનું ઓર્ગેન્ઝા ફેબ્રિક ઉપર રાખીને તેને પણ કટ કરી લઈશું. આગળનું અને પાછળનો બંને ભાગ કટ થઈ ગયા પછી આપણે કટ કરીશું. 8.5 ઇંચ મેં લંબાઈ રાખી છે, એક લેયર 8.5 ઇંચની છે, અને તેને પણ આપણે કટ કરી લઈશું. આવી રીતના સીધી ફૂટ પટ્ટીથી લીટી પાડી અને પછી તેને કટ કરીશું. અને આવી જ રીતના આપણે 5 લેયર કાઢવાની છે. એક થઈ ગઈ, બીજી 3, જે આપણે પહેલી લેયર કાઢી એમાંથી 2 ભાગ કટિંગ કરવાનો છે. એક આગળ આવશે ને એક પાછળ આવશે. અને આ જે આપણે કટિંગ કરી છે તે એક બેક પાર્ટની છે અને એક ફ્રન્ટ પાર્ટની છે. એટલે કે 1 નંબર, 2 2 નંબર ને 2 3 નંબર. અને જે 1 નંબર છે એમાંથી 2 લેયર કટિંગ કરવાની છે, આગળની અને પાછળ. અને આવી જ રીતના આપણે કેનવાસ પર ગળું કટિંગ કરી લઈશું. અને હવે પાછી આપણે ફ્રીલ ચાલુ કરીશું. જે ચપટા લેવાના છે ઝીણા ઝીણા, અને તે પહેલો ભાગ આપણે સ્ટીચ કરશું. અને આવી જ રીતના આપણે લઈ લેવાના છે, અને તેના ઉપર પાછો આપણે અસ્તર રાખી અને તેને પણ સ્ટીચ કરી લઈશું અલગ અલગ. સ્ટીચ થઈ ગયા પછી આપણે નીચેના પાર્ટમાં પણ સ્ટીચ કરશું. 1 ઇંચ ઉપર રાખશું, કારણ કે કપડું ના દેખાય તે માટે. અને આવી જ રીતના આપણે સ્ટીચ કરી અને પછી તેના ઉપર ધાર સ્ટીચ લગાવી દઈશું, કારણ કે કપડું આમ ઉડે નહીં એટલા માટે. 3 લેયરમાં સિલાઈ લગાવી દેવાની છે. અને તૈયાર છે આપણો ફાઇનલ લુક. અને કમેન્ટ કરીને કહેજો કેવું લાગ્યું ફ્રોક. वो तो पल में खुश है, पल में खफा, बदले वो रंग हर घड़ी, पर जो भी